કોંગ્રેસને રામ રામ કરતા અલ્પેશ ઠાકોરે અનેક આક્ષેપો કર્યા। જે પક્ષે અલ્પેશ અને ઠાકોર સેનાને સન્માન આપ્યું, અનેક મહત્વના પદ આપ્યા, એ જ કોંગ્રેસ પર અલ્પેશે ગંભીર આરોપ લગાવ્યા। અલ્પેશે આરોપ મૂક્યો કે કોંગ્રેસમાં ટિકિટ માટે સોદાબાજી થઈ અને કોંગ્રેસમાંથી વિશ્વાસઘાત સિવાય કાંઈ નથી મળ્યું। જો કે કોંગ્રેસે અલ્પેશના આરોપોને ફગાવી દીધા। માટેનું કોઈ સન્માન નથી પાર્ટીમાં, ગુટબાજી અને અંદર અંદર લડાઈ ખૂબ। અને હું સભાનતાથી કહું કે ઘણી જગ્યાએ વેપાર પણ થયો છે। પત્રમાં જે ભાષા લખી છે એનાથી અને પ્રેસ કોન્ફરન્સમાં જે શબ્દો ઉચ્ચાર્યા છે એનાથી કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અપમાન થયું છે। આવી રીતે કોઈ શબ્દો વાપરવા એ બિલકુલ યોગ્ય નથી। અને એમણે જે ભાષામાં રાજીનામા પત્ર મોકલ્યો છે અને જે ભાષામાં મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી છે, દુર્ભાગ્યપૂર્ણ અને બિલકુલ અયોગ્ય છે। પાર્ટીની સતત અવગણના કારણે અલ્પેશ ઠાકોરને એના યુવાનો દરેક તાલુકામાંથી વાત કરે, સાહેબ અમને બોલાવતા નથી, અમને પૂછતા નથી। દરેક જિલ્લામાંથી વાત આવે, અમને બોલાવતા નથી, પૂછતા નથી। મોટા ભાગનો આ પરિસ્થિતિ છે। એના કારણે મારા સેનાના યુવાનોને આદેશ કર્યો કે તારે સેના અને કોંગ્રેસમાંથી એક પસંદ કરવાનું છે। એટલે સેનાને એક પસંદ કરવાનું હોય ત્યારે મેં પહેલા કહ્યું હતું મારા માટે સેના સર્વોપરી છે અને સેના પસંદ કરી છે। કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ હોય, એકવાર પક્ષમાં જોડાઈએ ત્યાર પછી આપણે ઈચ્છીએ ને આપણે માગીએ બધું જ મળે અને આપણે કહીએ એ મુજબનો જ પક્ષ ચાલે એવું શક્ય નથી હોતું। હું હોય કે મારા સહિત કોઈ પણ હોય, એણે પક્ષના નીતિ નિયમ સિદ્ધાંત ને વિચારધારાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે। પદ અમને નથી જોતું, અમને જ્યાં સન્માન ના મળતું હોય અને સન્માન વગર કોઈ જગ્યાએ ના રહી શકે। મેં મારા લેટરમાં સ્પષ્ટ કહ્યું છે કે સન્માન અને વિશ્વાસઘાત આ સિવાય કંઈ નથી મળ્યું। જે સમર્થન મળવું જોઈએ ના મળ્યું, બીજી બાજુ માત્ર ને માત્ર વિશ્વાસઘાત મળ્યો। પક્ષે કોઈની અવગણના કરી કે કોઈને બાજુ પર મૂક્યા એ વાત બિલકુલ વ્યાજબી નથી। અને સાથે સાથે રાહુલજીથી લઈ અને તમામ કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ અલ્પેશભાઈને પણ ખૂબ જવાબદારી સોંપી છે, ખૂબ મહત્વ આપ્યું છે, એમનું માન સન્માન પણ હંમેશા જાળવ્યું છે। ઠાકોર સેનાના યુવાનો અને એકતા મંચના યુવાનોને જેમને ચૂંટણી વખતે ત્વરિત હોદ્દાઓ ફાળવી દેવામાં આવેલા, જ્યારે પ્રદેશનું માળખું ડિક્લેર થયું ત્યારે પ્રથમ જો કોઈના નામ કાપવામાં કામ કોઈએ કર્યું હોય તો પહેલા જ અમારા યુવાનોને જે ચાલુ હોદ્દા પર હતા એમને પણ કાપી નાખવામાં આવ્યા। અમે જઈએ તો અમને એવું કહેવામાં આવે ઠાકોર સેના વાળા છે। અમે એક પરિવારમાં જોડાયા પછી અમારી સાથે આ ભેદભાવ ના હોય। જે પાયાના કાર્યકરોએ એમને વિધાનસભાના સભ્ય બનાયા એવા તમામ પાયાના કાર્યકરોનું પણ અપમાન થયું છે। ઠાકોર સમાજ ખૂબ સમજુ ને સાણો